ડીસા વિસ્ફોટ કાંડ બાદ અમદાવાદ પોલીસ પણ એક્શનમાં। પોલીસે લાયસન્સ વિના ચાલતી ફટાકડાની દુકાનો ઝડપી। ફાયર સેફટીના સાધનો વિના ફટાકડા વેચતો હતો અબ્દુલ ગની શેખ। ફતેવાડી કેનાલ પાસે દરોડો પાડી ₹77,773ના ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ડીસા અગ્નિકાંડ બાદ દરેક જગ્યાએ હવે તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં પણ ફટાકડાની દુકાનોમાં તપાસ કરવામાં આવી। જ્યાં ગેરકાયદેસર રીતે ફટાકડા રાખવામાં આવતા હોય, ફટાકડા વેચવામાં આવતા હોય તે તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી। એમાં અબ્દુલ ગની શેખ નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે। તેની પાસેથી 77,000થી વધુનો ફટાકડાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। અરવલ્લી પોલીસે ફટાકડાના વેપારીઓ સામે કરી કાર્યવાહી। મોડાસાના 3 વેપારીઓ સામે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો। તારાચંદ શાહ, કેયુર શાહ અને વિવેક સામે ફરિયાદ નોંધવામાં આવી। લાયસન્સની ક્ષમતા કરતાં વધુ ફટાકડા રાખવાને લઈને કાર્યવાહી। ફટાકડા રાખવાની જગ્યાએ વીજ વાયર ખુલ્લા મળી આવ્યા। ડીસા વિસ્ફોટ કાંડ બાદ મોડાસામાં પોલીસે કરી કાર્યવાહી।